હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું 5 સ્માર્ટ કિચન ટિપ્સ તેમજ એક સરળ અને ખૂબ જ જલ્દી બની જાય એવી રેસીપી. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ટીપ જોઈએ તો મરચાંનો ઉપયોગ આપણે કિચનની અંદર દરરોજ થતો હોય છે. દાળ શાકમાં નાખવા હોય, મરચાંનું અથાણું બનાવવું હોય કે પછી ચટણીમાં નાખવા હોય. જ્યારે આપણે મરચાંને આ રીતના કટ કરીએ છીએ ત્યારે ઘણી વખત જે મરચાંનો જ્યુસ હોય છે એ આપણા હાથો ઉપર લાગી જતો હોય છે. અને ઘણી વખત માર્કેટમાંથી મરચાં છે એ ખૂબ તીખા આવી જતા હોય છે, જેના કારણે આપણા હાથોની અંદર બળતરા થવા લાગે છે. તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો જ્યારે પણ તમે મરચાંને કટ કરો છો ત્યારે સૌથી પહેલાં હાથો ઉપર કોઈ પણ એક તેલ લગાવી દો. તો અહીંયા હું નારિયેળ તેલનો ઉપયોગ કરી રહી છું, પણ તમે જમવાનું બનાવવા માટે જે તેલ વાપરતા હોય એ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતના તેલની એક કોટિંગ છે એ હાથો ઉપર લગાવી દેવાની છે. અને ત્યારબાદ તમે જો મરચાંને કટ કરશો તો મરચાંનો રસ છે હાથો ઉપર લાગશે તો પણ તમને બળતરા નહીં થાય. નેક્સ્ટ ટીપ જોઈએ એના પહેલાં મેં મારા કિચન માટે એક સોસ પોટ મંગાવ્યું છે, તો એની ડિટેલ્સ શેર કરી દઉં. તો આ છે અગારો રીજન્સી ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ સોસ પોટ. આ સોસ પોટ આવે છે ગ્લાસ લીડ સાથે, જેથી આપણે કુકિંગ સમયે ઇઝીલી જમવાનું ચેક કરી શકીએ. પકડવા માટે રિવર્ટેડ હેન્ડલ આપવામાં આવેલા છે, તેમજ ગ્લાસ લીડ પર બી પકડવા માટે નોબ આપવામાં આવેલી છે. 2.5 mmની થીક બોડી છે અને આ સોસ પોટ ટ્રાયપ્લાય લેયર્ડ થીક સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે. મતલબ કે સૌથી નીચે સ્ટેનલેસ સ્ટીલ હોય છે, વચ્ચે એલ્યુમિનિયમ અને ફરીથી સ્ટેનલેસ સ્ટીલ. ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ હોવાથી આની અંદર આપણે જ્યારે જમવાનું બનાવીએ ત્યારે એ નીચે ચોંટતું નથી અને આની કેપેસિટી 2 લીટરની છે. એના બેઝ પર બ્રાન્ડનું નામ મેન્શન કરવામાં આવેલું છે. તેમજ આને આપણે ગેસ અને ઇન્ડક્શન બંને પર યુઝ કરી શકાય છે. તેમજ આ ડિશવોશર સેફ પણ છે. આની અંદર આપણે 1 પોટ મીલ, સૂપ, કરી વગેરે ડિશિસ બનાવીને રેડી કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એની ડિઝાઇન પણ ખૂબ જ સુંદર છે. તો હવે આપણે એની અંદર બનાવીશું આજે મીઠી વર્મિસેલી. તો એના માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દીધું છે સોસ પોટની અંદર. ત્યારબાદ આપણે એની અંદર વર્મિસેલી ઉમેરીશું, એટલે કે જે આપણે મીઠી સેવ બનાવવા માટે યુઝ કરતા હોઈએ એ સેવ લેવાની છે. હવે આપણે એને ઘીમાં રોસ્ટ કરી લેવાની છે. તો અહીંયા મેં મીડિયમ ગેસ પર એને રોસ્ટ કરી છે. તો આની જે બોડી છે એકદમ થિકનેસવાળી હોવાથી આની અંદર આપણે બાસુંદી કે પેડા વગેરે બનાવવા હોય તો ઇઝીલી બનાવી શકીએ છીએ. તો દૂધ છે એ નીચે ચોંટતું નથી. તો હવે આ સેવને આપણે કાઢી લેવાની છે અને ત્યારબાદ એની અંદર ફૂલ ક્રીમ 500 ગ્રામ જેટલું દૂધ ઉમેરી દઈશું. તો હવે આપણે દૂધને એકદમ સારી રીતના ઉબાળી લેવાનું છે. તો ફૂલ ગેસ પર એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ઉબાલ આવી ગયો છે. ત્યારબાદ હવે આપણે જે સેવ રોસ્ટ કરીને રાખી હતી એને ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરી લઈશું. તો અત્યારે આપણે ગેસ છે એને લો કરી દેવાનો છે. તો હજી આપણે એને થોડું વાર માટે ઉકાળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મિશ્રણ છે એ થોડું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. તો અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ ઓછી વધારે કરી શકો છો. હું અત્યારે અહીંયા 5 થી 6 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી રહી છું. એને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિશ્રણ થોડું વધારે ઘાટું લાગી રહ્યું છે, તો આપણે એની અંદર થોડું દૂધ વધારે ઉમેરીશું. તો 1 કપ જેટલું દૂધ ફરીથી આપણે ઉમેરી દઈશું એની અંદર અને એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે ટેસ્ટ માટે એની અંદર અડધી ટેબલસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું. તો અહીંયા તમે તમારી પસંદના વધારે ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી સેવ બની અને રેડી થઈ ગઈ છે. તો ગેસને ઓફ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈએ. તો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવી ખૂબ જ ઇઝી છે. તમે જે રેગ્યુલર સેવ બનાવો એનાથી કરતાં તમે આ રીતના એક વખત બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં. તો આ પોટની અંદર એવું નથી કે ફક્ત આપણે મીઠાઈ જ, પણ બીજી ઘણી બધી ડિશિસ બનાવીને ટ્રાય કરી શકીએ છીએ. તો હવે આપણે એની ક્લિનિંગ જોઈ લઈએ. તો સોસ પોટની ક્લિનિંગ કરવી પણ ખૂબ જ ઇઝી છે. ટ્રાયપ્લાય હોવાથી વધારે નીચે કોઈ પણ વસ્તુ ચોંટતી નથી. તો ઇઝીલી આપણે એને પાણીની મદદથી એક વખત રિન્સ કરી લઈશું અને ત્યારબાદ સોફ્ટ સ્પોન્જની મદદથી એને ક્લીન કરી લઈશું. તો એકદમ જે હાર્ડ સ્ક્રબ આવે એનો ઉપયોગ નથી કરવાનો. તમે સોફ્ટ સ્પોન્જની મદદથી પણ ઇઝીલી ક્લિનિંગ કરી શકો છો.
અને સ્ટેનલેસ સ્ટીલનો એક બેનિફિટ એ છે કે જ્યારે આપણે એને વોશ કરીએ ત્યારે એકદમ એ નવા જેવા ચમકવા લાગે છે. તો અહીંયા આપણે એક વખત એને સારી રીતના સોપની મદદથી સાફ કરી લેવાનું છે અને ત્યારબાદ પાણીની મદદથી એને વોશ કરી લઈશું. અગારો રીજન્સી ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ સોસ પોટની બાઇંગ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. જો તમે ખરીદવા માંગતા હોય તો ચેક કરી શકો છો, તેમજ હું પ્રોડક્ટમાં પણ ટેગ કરી દઈશ. ત્યારબાદ હવે જે એની લીડ છે એને પણ આપણે વોશ કરી લઈશું. તો એને પણ આપણે ડિશ લિક્વિડ અથવા સોપની મદદથી વોશ કરી શકીએ છીએ અને સોફ્ટ સ્પોન્જની મદદથી જ ક્લીન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતના ક્લીન થઈ ગયું છે. જો તમે સારું સોસ પોટ ખરીદવા માંગતા હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો. ત્યારબાદ નેક્સ્ટ ટ્રીક જોઈએ. જ્યારે પણ આપણે કડાઈની અંદર કોઈ પણ વસ્તુ તળીએ ત્યારે કડાઈ છે એકદમ આ રીતના કાળી પડી જતી હોય છે. તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો એવું ના થાય એના માટે શું કરવાનું છે, મેં એક કડાઈ લઈ લીધી છે જેની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું અને આ મીઠાને હવે આપણે ગેસ પર થોડું ગરમ કરી લેવાનું છે. મતલબ લો ગેસ પર આપણે એને 2 મિનિટ જેવું હીટ કરીશું. મીઠું છે એ કડાઈને વધારે હીટ થવાથી રોકે છે, જેના લીધે કડાઈ છે એ નીચેથી કાળી નથી થતી. તો આ રીતના મીઠું થોડું બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એને બહાર કાઢી લેવાનું છે અને ત્યારબાદ એની અંદર તમે તેલ ઉમેરી અને કોઈ પણ વસ્તુને તળશો તો કડાઈ છે બિલકુલ પણ નીચેથી કાળી નહીં પડે અને ક્લીન કરવામાં વધારે સમય પણ નહીં જાય. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. જે ફૂલગોબી હોય છે એની આપણે સબ્જી બનાવીએ કે પરાઠા બનાવીએ, ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, પરંતુ તમે નોટિસ કર્યું હશે કે એની અંદર નાની નાની જીવાતો હોય છે, કીડા હોય છે, જેને સાફ કરવા ખૂબ જ જરૂરી છે. અને અમુક જે ઈયળો હોય છે એકદમ એટલી ઝીણી હોય છે કે આપણને દેખાતી પણ નથી. તો એને એકદમ આસાનીથી ક્લીન કરવા માટેની ટ્રીક જોઈએ. તો અહીંયા શું કરવાનું છે કે જે ફૂલગોબીના બધા પત્તા છે એને આપણે આ રીતના અલગ કરી લઈશું અને ત્યારબાદ આપણે એક વાસણની અંદર પાણી લઈ લેવાનું છે. તો અહીંયા મેં એક વાસણની અંદર 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને થોડી આપણે એની અંદર હળદર ઉમેરી દઈશું. આ બંનેને સારી રીતના મિક્સ કરી અને જેટલા પણ ફૂલગોબીના આ રીતના ફૂલ છે આપણે એની અંદર મૂકી દેવાના છે. તો આને આપણે 5 થી 7 મિનિટ જેવું રહેવા દઈશું, જેના લીધે જે ઝીણી ઝીણી ઈયળો હશે ને એ બધી જ નીકળી જશે. આ રીતના તમે ફૂલગોબીને આસાનીથી સાફ કરી શકો છો. જે ઈયળો નથી દેખાતી એ પણ સાફ થઈ જશે.